નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ નંબર 3 આપણે અગાઉ જોઈ ગયા છીએ. ત્યાર પછી આજે જે આપણે ચર્ચા કરવાની થાય છે પાઠ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. આ વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો થાય છે. બેંક ક્યારે ઉદ્ભવી, બેંક કઈ રીતે પોતાનું કાર્ય કરે છે, અને આ સિવાય આપણને ખબર છે કે મધ્યસ્થ બેંક, તો મધ્યસ્થ બેંક કેવા પ્રકારની નીતિને અનુસરે છે કે જેથી કરીને દેશના આર્થિક વિકાસની ગતિ અથવા તો એવું કહી શકાય લોકોનો વિશ્વાસ અથવા એવું પણ કહી શકાય કે બેંકોનો વિકાસ, આ બધા જ પ્રકારની જે પ્રક્રિયા છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે, કોના દ્વારા અસ્તિત્વમાં આવે છે, અને એની માટેના કેવા કેવા પગલાં છે, કેવા કેવા સાધનો છે, તેની ચર્ચા આ પાઠની અંદર આપણે કરવાની થાય છે. તો પાઠની અંદર સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના રૂપ બાબતથી ચર્ચા કરીએ. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, લગભગ આજના દુનિયાની અંદર વાત કરીએ, આજની પરિસ્થિતિની વાત કરીએ, 21મી સદીની વાત કરીએ, આધુનિક યુગ છે. આ આધુનિક યુગની અંદર ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે બેંક શબ્દથી પરિચિત નહીં હોય. બેંક એક એવી સંસ્થા છે કે જેના દ્વારા સમગ્ર અર્થતંત્રનું સંચાલન પણ થઈ શકતું હોય છે. તો આ જે બેંક છે એ કેવા કેવા કાર્ય કરે છે, અને આ કાર્ય કરે છે એનાથી બેંકને શું ફાયદો થાય છે તેની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની થાય છે. આની આપણે જો વાત કરીએ તો બેંકમાં આપણે બધા થોડી ઘણી બચત સ્વરૂપે મૂડી મૂકીએ છીએ. ત્યાંથી આપણને એક બેંક શબ્દની કામગીરીની માહિતી મળે છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, તમારા વાલી છે, વાલીએ સ્કૂલની ફી ભરીએ છે ચેક દ્વારા, તો ત્યાં પણ આપણને બેંકના વ્યવહારનો ખ્યાલ આવે છે. આ સિવાય પોતાના ધંધાની લેવડ દેવડ માટે, પોતાના વિકાસ માટે બેંકમાં એ ખાતું ખોલાવ્યું હશે તો પણ આપણે એની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ સિવાય આપણે જો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો હાલના સમયે આપણને ખબર છે કે સબસિડી જેવો શબ્દ પ્રચલિત બન્યો છે, અને એના માટે આપણે જોઈએ તો લગભગ આપણા બધા જ ઘરોની અંદર ગેસ સિલિન્ડર ઉપલબ્ધ હોય છે, જેની સબસિડી પણ ક્યાં જમા થાય છે? હા, ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, આપણા ખાતામાં જમા થાય છે. તો ખાતામાં જમા થાય છે એટલે જ કહી શકાય કે બેંક એનાથી લગભગ આપણે પરિચિત હોઈએ છીએ, અને એની કામગીરી કેવા પ્રકારની છે એનાથી પણ આપણે માહિતગાર છીએ. ઘણા બધા વિદ્યાર્થીના વાલી મકાન ખરીદવા માટે બેંકમાંથી લોન લીધી હશે, અને એ લોન લઈ અને પોતે પોતાની જરૂરિયાત મકાનની પ્રાપ્ત કરી છે. કેવા પ્રકારે લીધી હશે, કઈ રીતે લીધી હશે, એના માટે શેની જરૂરિયાત ઊભી થઈ હશે, આ બધી જ પ્રક્રિયાથી લગભગ આપણે બધા સામાન્ય રીતે પરિચિત હોઈએ છીએ. તો આજના આધુનિક યુગમાં આપણા બધા જ આર્થિક પ્રકારના જે વ્યવહારો છે, નાણાકીય વ્યવહારો જેને કહી શકાય, બેંક વગર શક્ય નથી. બેંક દ્વારા જ આ બધા જ પ્રકારના કાર્ય અસ્તિત્વમાં આવ્યા છે. તો આ પ્રકરણની અંદર આપણે બેંક વિશે સંપૂર્ણ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવાની થાય છે. તો આ પ્રકરણમાં બેંક વિશે આગળ વિશેષ સમજૂતીમાં આપણે જોઈએ તો બેંકનો ઉદ્ભવ અને એનો અર્થ કેવા પ્રકારનો છે. ઉદ્ભવ ક્યાંથી જો મિત્રો, એની ચર્ચા કરવાની થાય છે. પણ બેંકનો ઉદ્ભવ થયો વાત સાચી છે, પણ એની પહેલા બેંક શબ્દ શેનાથી બન્યો છે? આ બેંક શબ્દ છે કોના ઉપરથી ઉભરી આવ્યો છે એની પહેલા આપણે ચર્ચા કરવી પડે. પહેલા કોઈ બેંક જેવો શબ્દ અસ્તિત્વમાં હતો નહીં, પણ સમય જતા આર્થિક વિકાસની પ્રક્રિયા સાથે, માનવીના આર્થિક વ્યવહારો સાથે આ બેંક શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે, એટલે કે ભેગું કરવું. જથ્થો, ભેગું, આવો શબ્દ દર્શાવવામાં આવ્યો છે. ભારતની અંદર જો વાત કરીએ તો સંસ્કૃત ભાષામાં બેંકનો અર્થ સામાન્ય શબ્દ એક ભાંડ શબ્દ છે.
એનો અર્થ શું થાય છે? ભાંડ એટલે કે મૂડીનો જથ્થો, એટલે કે મૂડી ભેગી કરવી, આવો એનો સામાન્ય અર્થ થાય છે. મૂડી ભેગી કરવી, મૂડી એકઠી થાય છે, એટલે એના ઉપરથી શબ્દ બન્યો છે, ભંડોળ શબ્દ બન્યો છે. એટલે તમને એક વાક્યની અંદર પૂછાય ભંડોળ શબ્દ શેના ઉપરથી ઉભરી આવ્યો, તો કહી શકાય કે સંસ્કૃત ભાષામાં ભાંડ શબ્દ ઉપરથી ભંડોળ શબ્દનો અર્થ અસ્તિત્વમાં આવ્યો છે. આ સિવાય અંગ્રેજીમાં બેંક શબ્દથી આપણે પ્રચલિત છીએ. તો ફ્રાન્સ અને ઇટાલી, આ બે શબ્દ અહીંયા ધ્યાનમાં લેવાના છે. બેન્ચા શબ્દ ઉપરથી બેંક શબ્દ ઉભરી આવ્યો છે એવું કહેવાય છે. પ્રાચીનની વાત કરીએ, યુરોપની વાત કરીએ, તો શરાફી પેઢી ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની હેરફેર કરતા હતા. તો અહીં શબ્દ આપ્યો છે પાટલી, ઢળતી એવો શબ્દ છે. તો કદાચ તમે ગંગાજલ પિક્ચર જોયું હોય તો એની અંદર આ પાટલી તમને જોવા મળે છે. જ્યારે અજય દેવગણ છે એ વિલનને પકડવા માટે કોર્ટની બહાર બેઠો હોય છે અને જુદા જુદા વ્યક્તિઓને છે સ્ટેમ્પ પેપર વેચતો જોવા મળે છે, ત્યારે તમને નાની બાકડી દેખાય છે જે ઢળતી હોય છે, ખાનાવાળી હોય છે. એની ઉપરથી અહીં આ બેંક શબ્દનો અર્થ અસ્તિત્વમાં આવ્યો છે એવું મનાય છે. આ સિવાય કદાચ તમે કલેક્ટર ઓફિસ તમે જાઓ, ત્યાં જઈ તમે છે ઘણા બધા વ્યક્તિઓ બેઠા હોય છે જે આપણને સ્ટેમ્પ પેપર તૈયાર કરી આપે છે. આ સિવાય તમે જુઓ તો સોગંદનામું કરી આપે છે, એ પણ આવી પાટલીઓનો જ ઉપયોગ કરતા જોવા મળે છે, જેના દ્વારા આખા નાણાકીય વ્યવહારો અસ્તિત્વમાં આવ્યા હતા. એટલે આ પાટલી શબ્દ છે, પાટલી પરથી જ જુદા જુદા વ્યવહારો થતા અને આ જથ્થાની જે હેરફેર થતી એની ઉપરથી બેંક શબ્દનો ઉપયોગ અસ્તિત્વમાં આવ્યો. એટલે કે અંગ્રેજીમાં એને બેંક શબ્દથી ઓળખાવી શકાય. તો આ રીતે અહીં આપણને કહે છે કે ભાઈ બેંક શબ્દ અસ્તિત્વમાં આવે છે. એટલે બેંકનો જે ઉદ્ભવ છે એ સમજતા પહેલા આપણે જોયું કે બેંક શબ્દ શેના ઉપરથી અસ્તિત્વમાં આવે છે. એટલે આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાકીય ભંડોળ સાથે સંબંધ જોવા મળે છે. પૈસાના જથ્થા સાથે બેંકનો આખો જ અર્થતંત્રનો વ્યવહાર અહીં સંકળાયેલો જોવા મળે છે. તો એવી જ પ્રક્રિયા સાથે આપણે ચર્ચા કરીએ. વિશ્વની સૌ પ્રથમ બેંક તરીકે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે સ્પેનમાં 1401માં સ્થપાયેલ બેંક ઓફ બાર્સોલિના ગણાય છે. સૌ પ્રથમ બેંકની અહીંયા વાત થાય છે. વિશ્વની અંદર પહેલી બેંક ક્યાં સ્થપાણી એવો શબ્દ તમને મિત્રો જો પૂછાય તો સ્પેનની અંદર 1401માં બેંક ઓફ બાર્સોલિના નામની સંસ્થાથી આપણે ચર્ચા કરી શકાય. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી જ્યારે આપણે નાણાંની ચર્ચા કરીએ તો પહેલી જ વસ્તુ વિનિમયના સંગ્રાહક તરીકેનું કાર્ય. બીજી આપણે વાત કરીએ તો મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. આ કાર્ય અસ્તિત્વમાં આવ્યા છે. આ સિવાય જેમ જેમ વ્યવહારો વધતા ગયા, નાણાકીય પ્રવૃત્તિ છે એનું સંચાલન અર્થતંત્રની અંદર થવા લાગ્યું, તેમ વિલંબિત ચૂકવણી, ભવિષ્યની ચૂકવણીઓ, ખરીદી વ્યવહારના આખા જે કાર્ય છે એની સાથે આ પ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવી છે. આ વિલંબિત ચૂકવણીઓ વધતી ગઈ, નાણું સ્વીકૃતિ પામતું ગયું, તેમ નાણાંના કાર્ય ધીમે ધીમે વધવા લાગ્યા. અને આ કાર્ય વધતા વધતા ધીમે ધીમે પછી શબ્દ આવે છે મૂલ્યની જાળવણીનો પ્રશ્ન પણ ઊભો થયો. કારણ કે અર્થતંત્ર છે, અર્થતંત્રને ચલાવવું હોય તો નાણાંની જાળવણી ખૂબ જ જરૂરી છે. એના દ્વારા જ આખો આપણે વ્યવહાર થઈ શકે. અને આ જ વ્યવહાર માટે આપણે અહીંયા ચર્ચા કરવાની થાય છે. તો નાણાં આધારિત અર્થ વ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી તો જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળ્યું છે
તો આ આખા નાણાકીય સંચાલન માટે જે સંસ્થા અસ્તિત્વમાં આવી મિત્રો, એને જ આપણે બેંક તરીકે ઓળખાવી શકીએ. તો આવી જ બેંકનો આપણે વિગતે અભ્યાસ કરવાનો થાય છે. તો એની અંદર સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ, બેંકનો અર્થ કેવા પ્રકારનો છે અને કઈ રીતે કાર્ય કરે છે. બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક, એવો સામાન્ય અર્થ છે. બેન્કિંગની સેવા, તો બેન્કિંગની સેવા એટલે શું? તો સામાન્ય અર્થમાં એવું કહી શકાય, લોકો પાસેથી નાની મોટી બચતો થાપણો સ્વરૂપે સ્વીકારે, સાચવે અને લોકોને જરૂરિયાત હોય, મુશ્કેલી હોય ત્યારે પૈસા ઉપાડવાની છૂટછાટ આપે એવી સંસ્થા એટલે બેંક. એ શબ્દથી પણ આપણે ઓળખાવી શકાય. એટલે કે માંગવામાં આવે, જો શબ્દ મૂક્યો છે માંગવામાં એટલે શું? આપણે જરૂરિયાત હોય, આપણી મુશ્કેલીઓ હોય, એને દૂર કરવા માટે બેંકમાંથી આપણી જે બચત આપણે મૂકી છે એ આપણને જ્યારે જરૂર હોય ત્યારે પાછી આપવાની શરત, જ્યાંથી આ શબ્દ સંકળાયેલો છે. નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી, જ્યાં શબ્દ મૂક્યો ધિરાણ કરવાના હેતુથી. અગાઉ આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા મકાન, કારણ કે મકાન કિંમત વધારે હોય છે, એટલી મૂડી આપણી પાસે હોતી નથી. એટલે બેંકમાં આપણે શું કરીએ છીએ? બચત એકઠી કરીએ છીએ, બચત ભેગી કરીએ છીએ અને એ આપણે જરૂરિયાત હોય ત્યારે લઈએ છીએ. ઘટે તો વધારાની રકમ લોન સ્વરૂપે જ્યારે લઈએ છીએ એને ધિરાણ શબ્દથી ઓળખવામાં આવે છે. તો આવી જે સંસ્થા છે એને બેંક તરીકે આપણે ઓળખાવી શકાય. બેંક એ નફાના હેતુથી કાર્ય કરતી પેઢી છે, સંસ્થા છે. એટલે બેંકનો મુખ્ય હેતુ કયો છે? તો કે ભાઈ નફાનો હેતુ છે. આ ખાસ મિત્ર ધ્યાન રાખવાનું છે. બેંક એ નફાના હેતુથી કાર્ય કરતી સંસ્થા છે એવું પણ આપણે સામાન્ય અર્થમાં દર્શાવી શકાય. ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે. આ શબ્દ આવ્યો, વ્યાજ વસૂલ કરે. મિત્રો, જ્યારે આપણે ધિરાણ લઈએ છીએ ત્યારે એના ઉપર વાર્ષિક ટકાના દરે વ્યાજની ગણતરી થાય છે, જે દર મહિને આપણે અમુક હપ્તાઓની અંદર વ્યાજ બેંકને ચૂકવવું પડે છે. અને જ્યારે બેંકો વ્યાજ વસૂલ કરે છે એમાંથી જ એના નફાની પ્રક્રિયાઓ છે એ અસ્તિત્વમાં આવે છે. બીજો શબ્દ અહીંયા અસ્તિત્વમાં આવ્યો છે, અતિરિક્ત નાણાંનું. અતિરિક્ત એટલે વધારાના. લોકો ઉપાડે છે, જરૂરિયાત મુજબ ઉપાડે છે, બધા જ પૈસા ઉપાડી લેતા નથી. એટલે વધારાના પૈસા જે બેંકમાં પડ્યા છે, સંગ્રહ થયો છે, એને બેંક યોગ્ય જગ્યાએ ઉપયોગમાં લે છે અને નફો કમાય છે. એટલે વિવિધ ક્ષેત્રમાં, એ પછી ખેતી હોઈ શકે, ઉદ્યોગો હોઈ શકે, સેવા ક્ષેત્ર હોઈ શકે, જેમાં બેંકને નફો જણાય છે એવા ક્ષેત્રની અંદર બેંક પોતે પણ ધિરાણ કરતી જોવા મળે છે અને એમાંથી પણ બેંક પોતે નફાકીય પ્રવૃત્તિ કરતી જોવા મળે છે. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. પૈસાની લેતી દેતીની જે આખી પ્રક્રિયા છે એ બેંક સાથે સંકળાયેલી છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાં પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે. સાચી વાત છે. 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા તમે તમારા ઘરે બચત કરો છો, પૈસા ભેગા કરો છો, સંગ્રહ કરો છો. 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ પછી કદાચ તમે લાખ, 2 લાખ, 5 લાખ ભેગા પણ કરી લીધા. તો એક વસ્તુ વિચારવાની છે મિત્રો, આજના સમયે જે લાખ રૂપિયાની વેલ્યુ છે, જેટલી ખરીદ શક્તિ છે, એટલી જ 5 વર્ષ પછી ખરીદ શક્તિ હશે? અહીંયા પ્રશ્નાર્થ જોવા મળે છે.
કારણ ખરીદ શક્તિ ઘટે છે, વસ્તુની કિંમતમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થાય છે, એટલે નાણું છે એની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. એટલે જ અહીંયા બેંક એવું કહે છે પૈસાની હેરફેર થાય તો પૈસાની અંદર ધીમે ધીમે મૂલ્ય વધશે, કારણ કે હેરફેર થવાથી તમારી બચત વધે છે. જે ઘરે રાખો છો એની કરતાં જો હેરફેર થાય તો તમારી બચતમાં વધારો થશે. 5 લાખની જગ્યાએ કદાચ 7 લાખ રૂપિયા થાય, 8 લાખ પણ થઈ શકે અથવા 10 લાખ પણ થઈ શકે. એટલે આ વ્યવહારની અંદર શું થાય છે, પૈસા વધતા જાય છે, એટલે મૂલ્ય ઘટશે નહીં એવો અહીંયા અંદાજ આપણને દર્શાવવામાં આવે છે. એટલે ફરતા નાણાંનું મૂલ્ય હંમેશા વધતું જતું જોવા મળે છે. અહીં ઘટતું હોય એવો શબ્દ દર્શાવી શકતા નથી. એટલે પૈસા પડ્યા રહે, સંગ્રહિત થાય એની કરતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં પૈસાની હેરફેર થવી જોઈએ. એ એક અગત્યનું માધ્યમ છે. બેંકનો ઉદ્ભવ, એનો વિકાસ જોયા પછી, એનો અર્થ જોયા પછી હવે આપણે બેંકનું વર્ગીકરણ એની ચર્ચા કરવાની થાય છે. વર્ગીકરણને 2 ભાગમાં વિભાજન કર્યું છે. એક છે વાણિજ્ય વેપારી બેંકો અને બીજું છે મધ્યસ્થ બેંકો. બંનેની આપણે જુદી જુદી મિત્રોને ચર્ચા કરવાની થાય છે. સૌથી પહેલા આપણે જે ચર્ચા કરવાની થાય છે વેપારી બેંકની ચર્ચા કરવાની છે. વેપારી બેંકની આખી ચર્ચા થઈ ગયા પછી આપણે મધ્યસ્થ બેંક અને એની ચર્ચા કરશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ વેપારી બેંક કોને કહેવાય એની અહીંયા ચર્ચા થાય છે. ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. બેન્કિંગ અંગેના વ્યવહારોમાં અગાઉ આપણે મિત્ર જોઈ ગયા હતા કે લોકોની બચતો થાપણો સ્વરૂપે સ્વીકારવી અને લોકોને પરત આપવી અથવા ધિરાણના સ્વરૂપે જુદા જુદા ક્ષેત્રોમાં રોકાણ કરવું. એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે અર્થતંત્રને સતત ગતિમાન રાખવું હોય તો બેંક જરૂરી છે, કારણ કે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ, મોટા પાયાની રોકાણની જરૂરિયાત હોય છે. આપણે જોઈએ છે રિલાયન્સ છે, ટાટા છે, અંબુજા છે, ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે, અબજો રૂપિયાનું મૂડીરોકાણ થાય છે. તો આ બધું જ મૂડીરોકાણ લોકો થકી, બેંકો થકી અસ્તિત્વમાં આવે છે. એટલે બેન્કિંગ ક્ષેત્ર રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે, જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે પરત પાછી મળે એવી પણ વ્યવસ્થા કરે છે, જેની માટે ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા લોકો છે આ પોતાની બચતો ઉપાડી શકે એવી વ્યવસ્થા કરી આપતી જે સંસ્થા છે એને બેન્કિંગ શબ્દના નામથી ઓળખાવી શકાય. ખાસ મિત્રો અહીં યાદ રાખવાનું છે, ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ આ વ્યાખ્યા અહીં આપણને દર્શાવવામાં આવી છે અને એના દ્વારા વેપારી બેંકો કોને કહી શકાય એની આપણે અહીંયા માહિતી પ્રાપ્ત થઈ. વેપારી બેંક એ ધંધાકીય એકમ છે, ધંધાદારી પેઢી છે, સંસ્થા છે. કોઈ પણ ધંધાદારી વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ હોય કે મોટા ઉદ્યોગકારો હોય, આ દરેક વ્યક્તિનો એક જ હેતુ છુપાયેલો હોય છે અને નફાકારકતા શબ્દ જોવા મળે છે. તો અહીં બેંક એ ધંધાદારી પેઢી તરીકે જ કાર્ય કરે છે. વેપારી બેંકોનું મુખ્ય ધ્યેય, મુખ્ય હેતુ એક જ છે, જે નફો કમાવાનો આપણને જોવા મળે છે. એટલે વેપારી બેંકની મુખ્ય પ્રણાલી પણ આ ધંધાકીય એકમ સાથે જ જોડાયેલી જોવા મળે છે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે, જેને બેંક થાપણા સ્વરૂપે સાચવે છે અને તે થાપણો બેંક અન્ય કાર્યમાં રોકે છે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો સ્વરૂપે વ્યાજ પણ ચૂકવે છે. જો અહીંયા મિત્રો વાત થઈ વ્યાજની વાત આવી. આપણા પૈસા આપણે જ્યારે બેંકમાં મૂકીએ છીએ અને એ જેટલા પૈસા આપણે બેંકમાં મૂકીએ છીએ બેંક પૈસાને ભેગા કરે છે, ભંડોળ ઊભું થાય છે બેંકમાં. અને બેંકની અંદર જે ભંડોળ ઊભું થયું છે એ આર્થિક પ્રવૃત્તિમાં રોકે છે. જુદા જુદા વેપારીઓ, ધંધાદારી પેઢીઓ, સંસ્થાઓ લોકોને ધિરાણ આપે છે અને એમાંથી
બેંક છે એ પોતે કમાય છે, નફો કરે છે, અને નફો કરે છે એમાંથી અમુક ટકા થોડું એવું નજીવું વ્યાજ આપણને બચત થાપણો ઉપર પણ આપવામાં આવે છે, જેથી શું થાય કે આપણે બેંકમાં વધુ બચત મૂકીએ, કારણ કે આપણને આવક થાય છે, આપણને વ્યાજ મળે છે, એટલે બેંકો પોતે વધુ ભંડોળ ભેગું કરવા માટે લોકોને આ રીતે થાપણો પર છે એ વ્યાજ ચૂકવતી પણ જોવા મળે છે. આ સિવાય જ્યારે આપણે ચર્ચા કરીએ થાપણોનું, બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે, જેની અગાઉ મેં તમને થોડીક માહિતી આપી, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં, સેવા ક્ષેત્રમાં બેંક આવું રોકાણ કરતી જોવા મળે છે. અથવા તો આ સિવાય જો આપણે વાત કરીએ તો સરકારી જામીનગીરીઓની ખરીદીનું કાર્ય કરે છે. સરકાર વતી અમુક પ્રમાણમાં ખરીદી વેચાણની પ્રક્રિયા સાથે પણ બેંક જોડાયેલી છે. જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપે છે, સાથે સાથે રોકાણ કરે છે, ત્યારે બેંકને નફો કે આવક મળે છે અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે. અગાઉ આપણે એટલું જોયું કે આપણે જે બચત બેંકમાં મૂકીએ છીએ એ થાપણો છે, એ થાપણો ઉપર આપણને નજીવું વ્યાજ આપે છે. તો ક્યારે આપે છે? જ્યારે બેંક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય, જુદા જુદા ક્ષેત્રમાં રોકાણ કરતી હોય, જામીનગીરી ખરીદે, એના ભાવ આવે, વેચાણ કરે, બેંકને નફો થાય, લોકોને ધિરાણ આપે છે, એમાંથી બેંકને જે નફો થાય છે ત્યારે એ આપે છે. એટલે જ્યારે બેંક આર્થિક પ્રવૃત્તિની અંદર જુદી જુદી જગ્યાએ રોકાણની પ્રવૃત્તિ કરતી હોય છે, જુદી જુદી જગ્યાએ લોકો સાથે વ્યવહારો કરતી હોય છે, ધંધાદારી પેઢી ઉદ્યોગો સાથે વ્યવહારો કરતી હોય, ત્યારે એને જેટલા પ્રમાણમાં ધિરાણની જરૂર હોય એટલું આપે છે, પરંતુ એના બદલામાં વ્યાજ વસૂલ કરતી જોવા મળે છે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતા ધિરાણ પર ઊંચા દરે વ્યાજ વસૂલ કરતી જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે જો થાપણો ઉપર આપણને 2% વ્યાજ મળે છે, તો વેપારી બેંકો જ્યારે ધિરાણ કરે છે, લોકોને પૈસા આપે છે વ્યાજે, ત્યારે એનો વ્યાજનો દર 10 થી 12% પણ હોઈ શકે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ અહીંયા છે, તફાવત છે. એના કારણે જ અહીં કહેવાય છે બેંક નફો કરતી પેઢી અથવા તો સંસ્થા છે. વ્યાજ વસૂલ ઊંચું કરે છે, 10% વ્યાજ વસૂલ કરે છે, 2% આપણને વ્યાજ થાપણો પર આપે છે, તો 10 માંથી 2 બાદ કરતા 8 વધે છે મિત્રો. 8 એટલે શું? તો 8% બેંકનો નફો છે. એટલે જ કહેવાય છે બેંક ધંધાદારી સંસ્થા છે. નફા સાથે જોડાયેલી એની આખી જ પ્રક્રિયાઓ અહીં દર્શાવવામાં આવી છે. બીજા શબ્દોમાં બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનો ધંધો કરે છે, તેથી જ તેમને વેપારી બેંક તરીકે ઓળખાવી શકાય. એટલે જે નફાના હેતુથી જ કામ કરે છે, એનો મુખ્ય લક્ષ્ય નફાનો જ હોય, તો જ આપણે એને વેપારી બેંક શબ્દથી ઓળખાવી શકીએ. જે બેંકનો હેતુ નફાનો નથી તેને આપણે વેપારી બેંક કહી શકતા નથી. હવે વેપારી બેંકના કાર્ય વિશે આપણે ચર્ચા કરી કે કેવા કેવા પ્રકારના વેપારી બેંકો કાર્ય કરે છે, તો એની અહીંયા ચર્ચા કરીએ. વેપારી બેંકના કાર્યની જ્યારે વાત કરતા હોય ત્યારે એના પહેલા મુખ્ય કાર્યની આપણે ચર્ચા કરીએ કે વેપારી બેંકો કયા કયા પ્રકારના કાર્ય કરે છે. એમાં આપણે પહેલું જ જોઈએ થાપણો સ્વીકારવી. આપણે અગાઉ વાત થઈ હતી, લોકો પાસે રહેલી બચતોને બેંકો સ્વીકારે છે, ખાતામાં જમા કરે છે, એને જ આપણે થાપણ શબ્દથી ઓળખાવી શકાય. પ્રજા પાસે રહેલી બચતો સ્વીકાર્ય છે, બેંક ભેગી કરે છે અને પોતાની પાસે સાચવી રાખે છે. જ્યારે પ્રજાને જરૂર હોય ત્યારે ધિરાણ આપે છે અને તેના બદલામાં વ્યાજ વસૂલ કરે છે અને લોકોને વ્યાજ ચૂકવે પણ છે. આવી જે આંતરમાળખાકીય એની જે પ્રક્રિયા છે એની જ આપણે ચર્ચા કરવાની થાય છે. તો એની જે ચર્ચા કરીએ, થાપણો સ્વીકારવું, એની અંદર પહેલો મુદ્દો આપણે જોઈએ ચાલુ ખાતાની થાપણો. તો ચાલુ ખાતું કોણ ખોલાવે મિત્રો? પહેલો જ શબ્દ અહીંયા અસ્તિત્વમાં આવે છે. ચાલુ ખાતું કોઈ સામાન્ય વ્યક્તિનું ખાતું નથી.
આ ચાલુ ખાતું છે ધંધાદારી પેઢીઓ સંસ્થાઓ માટે ખોલી આપવામાં આવે છે, કારણ કે એને રોજબરોજના આર્થિક વ્યવહારો, ખરીદી વેચાણના વ્યવહારો કરવાના હોય છે. એટલા માટે અહીંયા ચાલુ ખાતું છે એ સામાન્ય લોકો માટે નથી, ધંધાદારી પેઢી સંસ્થાના નામે અહીં ખોલવામાં આવે છે. એમાં રખાતી થાપણો, બધા જ પ્રકારની થાપણો છે એની કરતાં વધુ તરલ હોય છે, કારણ કે હેરફેર વધુ સમય માટે થાય છે. એટલે આની ઉપર કોઈ નિયંત્રણ કે અંકુશ રાખવામાં આવતા નથી, કારણ કે દિવસની અંદર કેટલી વખત પૈસાની જરૂરિયાત ઊભી થતી હોય, લેવડ દેવડ થતી હોય, એટલે વારંવાર પૈસા જમા પણ થતા હોય છે અને વારંવાર પૈસા ઉપાડવામાં પણ આવતા હોય છે. ખાતેદારને આના બદલામાં ચેકબુક આપવામાં આવે છે અને ચેકબુક દ્વારા પોતાનો આખો જ વ્યવહાર કરતી જોવા મળે છે. પરંતુ આ જે ખાતું એવું છે, કારણ કે અહીંયા તરલતા શબ્દથી આપણે જોઈ ગયા છે, પૈસા ખાતામાં કેટલા સમય માટે રહે છે, કેવા સ્વરૂપે રહે છે, એની કોઈ માહિતી મળતી નથી, કોઈ ચોક્કસ એની મર્યાદા પણ નથી. એટલે અહીં બેંકો આ જે ખાતેદારો છે એ પછી ધંધાકીય પેઢી હોય, વ્યક્તિ હોય, કોઈ પણ હોય, તેને વ્યાજ આની ઉપર મળતું નથી, કારણ કે પૈસા જાજો સમય માટે ખાતામાં રહેતા નથી. ઉપરથી બેંક તેમની પાસેથી અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ કરતી જોવા મળે છે, કારણ કે વ્યવહાર મોટો થાય, લેવડ દેવડ વધારે થાય છે, એટલે ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. સેવાઓ ખાસ પ્રકારની આપવી પડે છે, એટલે વધારાની સેવાઓ જે આપવામાં આવે છે એના બદલામાં એની પાસેથી અમુક ટકા રકમ વસૂલ કરવામાં આવે છે, જેને ચાર્જ તરીકે આપણે ઓળખાવી શકાય છે. આ સિવાય આ ખાતાની અંદર એક એવી પ્રક્રિયા છે, કારણ કે વેપારીઓ છે, ધંધાદારી પેઢીઓ છે, સંસ્થાઓ છે, વધુ પ્રમાણમાં ક્યારેક પૈસાની જરૂર ઊભી થાય, નાણાકીય અછત ઊભી થાય ને ત્યારે આવું થાય, કારણ કે વ્યવહારો પૂરા ન થયા હોય, ખરીદી કરવાની હોય, ચૂકવણી કરવાની હોય અને પૈસાની ખાસ અગત્યતા હોય, જરૂરિયાત હોય, ત્યારે આ ચાલુ ખાતાની જે વાત કરીએ તો વ્યક્તિ, પેઢી કે સંસ્થા પોતાના ખાતામાં પૈસા હોય એની કરતાં વધારે પૈસા ઉપાડી શકે છે. એને અતિરિક્ત ઉપાડ એવો શબ્દ દર્શાવવામાં આવે છે. પણ એ ઉપાડવા માટે બધા જ વ્યક્તિને એવી સવલત મળતી નથી. એની માટે તમારે ખાસ પ્રકારના કાયદા મુજબ બેંકમાંથી મંજૂરી લેવી પડે છે, અને બેંકે તમને જેટલા વધારે પૈસા ઉપાડવાની મંજૂરી આપી હશે એટલા પ્રમાણમાં તમે વધુ રકમ આ ખાતા દ્વારા તમે ઉપાડી શકો છો, અને એના બદલામાં પણ વ્યાજ વસૂલ કરે છે, કારણ કે અતિરિક્ત ઉપાડ એક ધિરાણનો પ્રકાર જ આપણને જોવા મળે છે. ત્યાર પછી આવે છે બીજું ખાતું, બચત ખાતાની થાપણો. આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે. આપણી બચતોની વાત થાય છે, વ્યક્તિ, સામાન્ય વ્યક્તિની વાત થાય છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકાય છે. આવી સ્થાપનો પર તેમને વ્યાજ પણ મળે છે. આજના સમયમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેથી પણ બચત થાપણો ખાતામાંથી ઉપાડી શકાય છે. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંક નિર્ધારિત કરેલા હોય છે. બચત ખાતું સામાન્ય વ્યક્તિનું ખાતું. આપણે નાની મોટી બચતો ભેગી કરી હોય એ આપણે બેંકમાં મૂકીએ છીએ અને જરૂર પડે ત્યારે આપણે ઉપાડીએ છીએ. એટલે સમયગાળો ઓછો હોય છે, ક્યારે જરૂર પડે એની કોઈ ચોક્કસ મર્યાદા હોતી નથી, એટલે ટૂંકો સમય એવો શબ્દ એ દર્શાવ્યો છે. ચેકબુક દ્વારા આપણે ઉપાડી શકાય છે, ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા આપણે ઉપાડી શકીએ છીએ. આ સિવાય એવું કહે છે કે આ ખાતાની અંદર કાયદા છે, નિર્ધારિત સમયગાળો છે. બેંકનો જે કામકાજનો સમયગાળો એના દ્વારા જ આપણે વ્યવહાર થઈ શકે. ચાલુ ખાતું અને બચત ખાતા વચ્ચે આ જ મુખ્ય તફાવત છે. ચાલુ ખાતામાં બેંકનો જે સમય છે, સામાન્ય આપણે એવું ગણીએ કે ભાઈ 10 થી લઈને 5 વાગ્યા સુધીનો સમય, તો 10 થી 5ના સમયમાં ગમે ત્યારે વ્યવહાર થઈ શકે ચાલુ ખાતામાં, પણ બચત ખાતામાં એવું થઈ શકતું
નથી. બેંકે એનો સમય નિર્ધારિત કર્યો હોય છે કે ભાઈ 10 થી 3 કે 10 થી 2, તો એ જે સમય છે એના દ્વારા જ આપણે વ્યવહાર કરી શકાય. પણ હવે તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ આવી ગયું છે, એટલે 24 કલાક એટીએમ મશીન દ્વારા પણ આપણે પૈસાનો વ્યવહાર કરી શકીએ છીએ. એટલે અમુક મર્યાદા હતી એ આધુનિક યુગમાં કેવી થાય છે, દૂર થતી જોવા મળે છે. ત્યાર પછી વાત થાય છે મિત્રો રિકરિંગ ખાતાની સગવડ. આ દેશ અને દુનિયામાં ઘણા બધા લોકો એવા છે જે અમુક પ્રકારની રોજગારી મેળવે છે, જેની ફિક્સ આવક હોતી નથી. એવા લોકોની વાત થાય છે. એવા લોકો દર મહિને, અઠવાડિયે, 15 દિવસે આવક પ્રાપ્ત કરતા હોય છે. એટલે એ બચત છે એ જાજી ભેગી કરી શકતા નથી. તો આવા લોકો માટે અહીંયા રિકરિંગ ખાતાની સગવડ પણ બેંક આપે છે. આ એક થાપણો સ્વીકારવાનું જ કાર્ય કહી શકાય. એટલે આ બચત ખાતાનો જ એક ભાગ, એક પ્રકાર તરીકે આપણે ઓળખાવી શકાય. તો આવી વ્યક્તિ પોતાની ઈચ્છા હોય ત્યારે આ રિકરિંગ ખાતું ખોલાવી અને એની અંદર પૈસા ભરી શકે છે. અહીં અમુક સમયે તમે પૈસા ભરવાના અને ખાતામાં જમા કરવાના. વ્યક્તિની થાપણો વધતી જાય છે અને જમા થયેલ થાપણ પર તેને વ્યાજ મળતું રહે છે. નજીવા દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આની અંદર વ્યાજનો દર કેવો હોય છે? ઓછો, કારણ કે અમુક સમય મર્યાદા છે અને સમય મર્યાદા આધારિત અહીં રકમ જમા થતી હોય છે. આવી જે થાપણો છે, રિકરિંગ થાપણો કહે છે. અને આની અંદર ક્યારેક દંડ પણ આવે છે, નુકસાની થાય છે બેંકને. તો એ નુકસાનીનો જે દંડ છે તમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે. કારણ કે અગાઉ મેં કીધું કે કોઈ નિશ્ચિત નથી. તમે ખાતું ખોલાવ્યું, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના તમે પૈસા ભર્યા અને પછી હવે તમે ભરતા નથી, તમે પૈસા જમા નથી કરાવતા, તો બેંકને 5 મહિના માટે જ જે કાર્ય કર્યું એ લાંબા વ્યવહાર સાથે સાંકળવું પડે. કારણ કે આની સમય મર્યાદા હોય છે. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ, ત્યાર પછી તમે પૈસા ઉપાડી શકો છો. તો તમે તો 5 જ મહિના પૈસા ભર્યા છે અને 5 વર્ષ પછી પૈસા પાછા મળવાના છે, તો તમે ગણતરી કરો તો ઘણા સમય સુધી બેંકને વ્યવહાર સાચવી રાખવો પડે છે. એની સાથે એને આવક જાવકના સરવૈયા બનાવતા રહેવા પડે છે. એટલે બહુ મુશ્કેલી પડે. તો એ બેંકના આર્થિક વ્યવહારને નુકસાની સ્વરૂપે ધ્યાનમાં લઈ અને એ પ્રમાણેનો તમારી પાસેથી છે એ દંડ વસૂલ કરવામાં આવે છે. એટલે રિકરિંગ ખાતાની અંદર જેટલી ચોકસાઈતા વધે એની માટે દંડ વસૂલીનું કાર્ય બેંકે રાખ્યું છે, જેથી કરીને જે લોકો રિકરિંગ ખાતું ખોલાવે છે એની નિયમિતતા વધે, નિયમિતતા સાથે બચતો ભેગી કરે અને બચતો છે એ પોતે ધિરાણ પણ કરી શકે, મોટું ભંડોળ ઊભું થાય એવા પ્રકારની વ્યવસ્થા અહીં કરી આપવાની ચર્ચા દર્શાવી છે. ત્યાર પછી મુદ્દતી થાપણો, ફિક્સ ડિપોઝિટ જેને કહી શકાય, એની આપણે ચર્ચા કરવાની થાય છે. આ થાપણો ચોક્કસ સમય માટેની હોય છે. વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, તમને અનુકૂળ હોય એવા સમય માટે તમે બેંકમાં આવી થાપણો જમા કરાવી શકો. સમયગાળો લાંબો છે અને લાંબો સમયગાળો હોય છે એટલે બેંક આના પર વ્યાજ વસૂલ કરતી નથી, પણ વધારે તમને વ્યાજ આપે છે. કોના કરતા વધારે? તો બચત થાપણો કરતા પણ આના અંદર વ્યાજ વસૂલ વધારે તમારે થાય છે. કારણ કે લાંબા સમય માટે તમે છે બેંકને પૈસા આપો છો. માની લો કે તમે 5 વર્ષ માટે બેંકને પૈસા આપ્યા મુદ્દતી થાપણ સ્વરૂપે, તો બેંક નિશ્ચિત થઈ જાય છે કે 5 વર્ષ સુધી તમે આ ખાતામાંથી રકમ ઉપાડવાના નથી. એટલે 5 વર્ષ સુધી બેંક છે તમારા પૈસાનું અન્ય ધંધાકીય એકમ સાથે વ્યવહાર કરશે, મૂડીરોકાણ કરશે, જામીનગીરીઓ ખરીદશે અને 5 વર્ષ સુધી તમારા પૈસાથી બેંક નફો કમાશે. એટલે કદાચ તમે 5,000 મૂક્યા હોય ને તો એમાંથી બેંક 50,000 કમાય અને તમને છે 10,000 આપશે. એટલે બેંકને નફો થયો ને તમને ફાયદો થયો. એટલે આમાં મુદ્દતી થાપણો ઉપર વ્યાજ કેવું મળે છે? વધુ આપવામાં આવે છે. જરૂર પડે
આમાંથી વધારાની રકમ પણ ઉપાડી શકાય એવી સવલત દર્શાવવામાં આવી છે. ત્યાર પછી ધિરાણની સવલતો પૂરી પાડવી. કેવા કેવા પ્રકારની સવલત એની ચર્ચા કરવાની થાય. કારણ કે ધિરાણ આપવાની વાત તો થાય, પણ એના સમયગાળાની આપણે ચર્ચા નહોતી કરી. કેટલા સમય માટે બેંકો ધિરાણ કરે છે લોકોને, એની આપણે ચર્ચા કરવાની થાય છે. કારણ કે વ્યક્તિને જરૂર હોય છે, ધંધાદારી પેઢીને જરૂર હોય છે, આ સિવાય ઉદ્યોગકારોને જરૂર હોય છે. તો આ બધા માટે સમયગાળો નિશ્ચિત હોય છે અને સમય મર્યાદા આધારિત છે એ બેંકો ધિરાણ કરતી જોવા મળે છે. એમાં ટૂંકા ગાળાનું ધિરાણ છે, મધ્યમ ગાળાનું છે અને લાંબા ગાળાનું ધિરાણ, એવા જુદા જુદા 3 ભાગમાં એનું વિભાજન થયું છે. ટૂંકો ગાળો એટલે 1 વર્ષ સુધીનું ધિરાણ, મધ્યમ ગાળો એટલે 1 વર્ષથી લઈને 5 વર્ષ, લાંબો ગાળો એટલે 5 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધીનું ધિરાણ, એવો શબ્દ અહીં દર્શાવવામાં આવ્યો છે. પણ મિત્રો એટલું યાદ રાખવાનું છે, આ જે સમયગાળો છે ને કોઈ ચોક્કસ સમય નથી. કારણ કે કઈ પ્રકારની પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિ ક્યારે કેવા પ્રકારે થઈ રહી છે, અર્થતંત્ર કેવું છે, કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલી પ્રક્રિયા છે, એના આધારે આ સમયગાળાની મર્યાદામાં છે એ ફેરફાર થતો જોવા મળે છે. એટલે ધિરાણની સવલતની અંદર સમયગાળો તો આપ્યો છે, પણ એ સમયગાળાની કોઈ ચોક્કસ અવધિ અહીં દર્શાવવામાં આવી નથી. વળી ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે પણ હોઈ શકે છે, ખેતી માટે હોય છે, ધંધાદારી પેઢીને પોતાના આર્થિક હેતુઓને સિદ્ધ કરવા માટે પણ કાર્ય કરે છે. દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર પણ કેવા હોય છે મિત્રો? અલગ અલગ હોય છે. ખેતી એ આપણા દેશનું એક મુખ્ય સાધન છે, અર્થતંત્રની કરોડરજ્જુ છે. એટલે ખેતી ઉપર વ્યાજનો દર ઓછો હોય. આ સિવાય નાના વેપારીઓ હોય, નાના ઉદ્યોગકારો હોય, તો એની પાસે થોડુંક વધુ વ્યાજ વસૂલ કરવામાં આવે છે. જ્યારે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એની પાસેથી એના કરતાં વધુ વ્યાજ વસૂલ કરવામાં આવે છે. એટલે આ જુદા જુદા પ્રમાણ અહીંયા આપવામાં આવ્યા છે કે ભાઈ દરેક જગ્યાએ છે એ ધિરાણનો દર એક સરખો નથી. કોણ કેવા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે એવા પ્રકારે ધિરાણ થાય છે અને એવા જ પ્રકારે ધીમે ધીમે એની પાસેથી વ્યાજ વસૂલ કરવામાં આવે છે. ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. કારણ કે આર્થિક વ્યવહારો છે, સમય બદલાતો જાય છે. બેંક ગ્રાહકોને સરળતાથી પૈસા કઈ રીતે મળી શકે, કઈ રીતે ઉપાડી શકે એવી વિવિધ સેવાઓ પૂરી પાડવા માટે તત્પર જોવા મળે છે. જેમાં ચેક, ઉપાડ ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ સેવાઓ વગેરે સુવિધાઓનો અત્યારે સમાવેશ થતો જોવા મળ્યો છે. એટલે આખી પ્રક્રિયાની અંદર તમે જુઓ તો આખો આધુનિક યુગ આવી ગયો. ઉપાડ ચિઠ્ઠી જૂનામાં જૂનું કાર્ય છે. જમા ચિઠ્ઠી, ઉપાડ ચિઠ્ઠી 2 વ્યવહારો હતા જેને પાવતીના નામથી પણ ઓળખાવી શકાય. ત્યારથી લઈને અત્યારનો જે આધુનિક યુગ છે ઇન્ટરનેટ, એટલે કે સમય આધારિત બેંક છે એ લોકોને સવલત આપતી જાય છે ઉપાડવા માટેની, અને એના માટેનું કાર્ય કરતી સંસ્થા, એને જ આપણે બેંકના વ્યવહાર સાથે જોઈ શકાય. તો આ વેપારી બેંક છે એના કેવા કેવા પ્રકારના કાર્ય હતા એની આપણે અહીંયા થોડી ઘણી ચર્ચાઓ કરી. હજી આની અંદર થોડાક મુદ્દાઓની આગળ આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ કેવા પ્રકારે અહીં ચર્ચા થાય છે.